ખાડીપુરને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો દાવો સામે આવી રહ્યો છે। 20 વર્ષ બાદ પણ સરકારે કોઈ બોધપાઠ ન લીધો। 2006ના પૂર બાદ કમિટી બનાવવામાં આવી હતી, કમિટીની રચના કરવામાં આવી હતી। ન્યાયમૂર્તિ સુગનાબેન ભટ્ટ કમિટીની રચના કરાઈ હતી। કમિટીની ભલામણોનો અમલ ન થયો હોવાનો દાવો થઈ રહ્યો છે। 20 વર્ષ બાદ પણ સુરતમાં ખાડીપુરની સ્થિતિ યથાવત છે। 2026માં તારાજીના દ્રશ્યો સર્જાતા કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ભલામણોનો અમલ શા માટે ન થયો તે સૌથી મોટો સવાલ। દરેક પૂરના અંતે સર્વે કરાશે કે જવાબદારોને સજા મળશે તે પણ સૌથી મોટો સવાલ। વહીવટી નિષ્ફળતા માટે કોણ જવાબદાર એ અત્યારે પ્રશ્ન છે। ખાડીપુરથી દર વર્ષે જ્યારે હજારો પરિવારને પારાવાર નુકસાન થતું હોય છે તેનો જવાબદાર કોણ છે તે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। ત્યારે સુરતનું ખાડીપુર કે જેણે આખા સુરતને જળમગ્ન કરી નાખ્યું હતું। લોકોના ઘરોની અંદર પહેલા માળ સુધી પાણી જ્યારે ભરાઈ ગયા હતા, લોકોની ઘરવખરી જ્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ, લોકોના વાહનોનું નુકસાન થયું, લોકોના માલ સામાન, વેપારીઓના માલ સામાનનું નુકસાન જ્યારે થયું ત્યારે દાવો અત્યારે જે સામે આવી રહ્યો છે। 2006માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારબાદ સમિતિની રચના કરવામાં આવી હતી। જે જજ હતા સુગનાબેન ભટ્ટ, કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીની જે ભલામણો હતી તેના પર કોઈ પણ પ્રકારની અમલવારી કરવામાં નથી આવી તેવો દાવો થઈ રહ્યો છે। જે કમિટી દ્વારા ભલામણો કરવામાં આવી હતી, ખાડીપુરને લઈને જે ભલામણો કરવામાં આવી તેના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ સરકારે લીધો નહીં અને 20 વર્ષ બાદ ફરી એકવાર એ જ જગ્યાએ આવીને સુરત ઊભું રહી ગયું। ખાડીપુરે આખા સુરતને જળમગ્ન કરી નાખ્યું, જળબંબાકાર કરી નાખ્યું અને તારાજી વેરી દીધી સુરતમાં।